બાયડમાં 108 કુંડી ગાયત્રી મહાયજ્ઞમાં આહુતિઓ અર્પણ કરાઈ। શ્રેષ્ઠ માનવીય જીવન જીવવાના સંકલ્પો લેવાયા। નારી સશક્તિકરણ તેમજ ગાયત્રી શક્તિપીઠ બાયડની રજત જયંતિ મહોત્સવ અંતર્ગત બાયડ ખાતે 108 કુંડી ગાયત્રી મહાયજ્ઞ આયોજન થઈ રહેલ છે, જેમાં 9 એપ્રિલથી આ મહાયજ્ઞનો શુભારંભ થઈ 11 એપ્રિલે સમાપન થશે। ગાયત્રી બાયડ શક્તિપીઠના પ્રમુખ ભરતભાઈ ઉપાધ્યાયના જણાવ્યા અનુસાર આ વિરાટ આયોજનમાં આજે 9 એપ્રિલ સવારે યજ્ઞશાળામાં ધર્મધ્વજારોહણ બાયડ નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન જોશીના શુભ હસ્તે કરાયું। સર્વધર્મ પ્રત્યેક મશાલનું પ્રાગટ્ય ગાયત્રી સાધક ડોક્ટર મહેન્દ્રભાઈ પટેલના શુભ હસ્તે કરાયું। આ યજ્ઞના સ્થાન પર ભારતીય સંસ્કૃતિ તેમજ સંસ્કાર પરંપરાની વિવિધ ઝાંખીઓની પ્રદર્શની લગાવવામાં આવી છે, જે નગરપાલિકાના કોર્પોરેટર તેમજ પ્રસિદ્ધ પત્રકાર પ્રવીણભાઈ પટેલના શુભ હસ્તે દીપ પ્રાગટ્ય સાથે શુભારંભ કરાયો। યજ્ઞશાળા પ્રવેશ પૂજન વિધિ ધનસુરાના અરવિંદભાઈ પોકાર દ્વારા કરવામાં આવી। ત્યારબાદ 108 કુંડી ગાયત્રી મહાયજ્ઞનો શુભારંભ થયો। 108 કુંડ પર પીત વસ્ત્રોમાં યજમાનો સવારના 7 વાગ્યાથી યજ્ઞશાળામાં ઉપસ્થિત થયા। ગાયત્રી પરિવાર મુખ્યાલય શાંતિકુંજ હરિદ્વારથી પધારેલ સંતો દ્વારા દેવ મંચ પરથી ગીત સંગીત સાથે મંત્રોચ્ચાર સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું। વિવિધ શાસ્ત્રોક્ત પૂજન અર્ચન તેમજ ઔષધીય જડીબુટીઓ યુક્ત હવન સામગ્રીથી આહુતિઓ અર્પણ કરાઈ। આજના યજ્ઞ સમાપનમાં શ્રેષ્ઠ માનવીય જીવન જીવવાના સંકલ્પો લેવાયા। આરતી બાદ સૌને માટે ભોજન પ્રસાદનું આયોજન કરાયું। આ 108 કુંડી ગાયત્રી મહાયજ્ઞ 3 દિવસ ચાલશે। દરરોજ સેંકડો શ્રદ્ધાળુઓ દ્વારા આહુતિઓ અર્પણ કરાશે। તારીખ 9 થી 11 એપ્રિલ 3 દિવસ દરમિયાન આ 108 કુંડી ગાયત્રી મહાયજ્ઞ આયોજનમાં યજ્ઞ ઉપરાંત નારી જાગરણ સંમેલન, યુવા સંમેલન પણ યોજાશે। વિશેષમાં હરિદ્વારની દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલયના પ્રતિ કુલપતિ ડોક્ટર ચિન્મય પંડ્યાજી 10 એપ્રિલ સાંજે વિશેષ ઉપસ્થિત રહેશે અને વિરાટ દીપ યજ્ઞ યોજાશે। રિપોર્ટર મુકેશ શાહ, કંજરી કંપા।